ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ફણગાવેલા ચણા અને મેથીનું શાક. તો એના હારું આપણે આ 1 કપ ફણગાવેલા ચણા લીધા છે અને અડધો કપ ફણગાવેલી મેથી લીધીશ. 4 આપણે ટમેટાં લીધા છે અને 3 મરચાં લીધા છે. આ મોરા છે, બહુ તીખા નથી. થોડાક આપણે લીલા ધાણા લીધા છે, દાંઠિયા હાથે જ, અને થોડાક આપણે કાજુ લીધા છે. વઘાર માટે આપણે 2 લાલ મરચાં અને લીમડો લીધો છે. 1 ચમચી ધાણા જીરું લીધું છે. મીઠું જોવે સ્વાદ પ્રમાણે. થોડીક હળદર અને 1 મોટી ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચી જીરું. તેલ જોવે આપણે અને પાણી જોવે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આમાં આપણે 1 મોટા ચમચા જેટલું તેલ નાખીશું. ગેસ ચાલુ કરશું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લેવું. તો આ આપણે મિક્સર જાર લીધું છે, એમાં આપણે આ કાજુ નાખી દઈશું અને મરચાં નાખી દઈશું આ રીતે. ને લીલા ધાણા નાખી દઈશું અને ટમેટાં. તો બધા ટમેટાં આપણે આમાં નાખી દઈએ. તો ટમેટાને આપણે બેલેન્સ કરવા માટે ખટાશને આપણે કાજુ નાખ્યા થોડાક. થોડુંક પાણી નાખીશું આપણે. આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે બધું આ રીતનું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે પહેલાં જીરું નાખીશું. ગેસ ધીમો કરી દેવું. લાલ મરચાં અને લીમડો. હવે આપણે એમાં નાખીશું આ લાલ મરચું. મિક્સ કરીને તરત આપણે ગ્રેવી નાખી દઈશું. બધું આપણે એમાં નાખી દઈએ. આમાં આપણે હવે હળદર નાખી દઈશું અને ધાણા જીરું અને મીઠું સ્વાદ પ્રમાણે. ગેસ વધારી દઈશું ને ગ્રેવીને આપણે પાકવા દઈશું. તો ગ્રેવીને આપણે પકાવી લીધી. તો એને આ રીતે ઢાંકી દેવાનું ગમે એ વસ્તુ, કેમ કે આમાંથી ઉડે પાણી છાંટા. તો આ રીતનું તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી એને પકાવવાની ગ્રેવીને. આ રીતે તેલ અલગ પડવા માંડવું છે એટલે ગ્રેવી પાકી ગઈ આપણે. હવે આપણે આમાં આ ચણા નાખી દઈએ અને મેથી. તો આમાં આપણે હવે થોડુંક પાણી નાખીશું. આ રીતનું. આને આપણે હવે ગેસ કુકર બંધ કરી દેવું ઢાંકણું.
અને 2 વિસલ થવા દેવું. આપણે પલાળેલા ચણા છે એટલે બહુ વાર નહીં લાગે, તો આને 2 થી 3 વિસલ આપણે થવા દેવું. તો કુકરને આપણે નીચે ઉતારી લીધું છે. હવે જોઈ લેવું ખોલીને. એકદમ સરસ શાક થઈ ગયું છે. ઘાટી ગ્રેવીને એકદમ મસ્ત મસ્ત સુગંધ આવે છે મેથીને ચણાને. આ તમને કડવું નહીં લાગે, ફણગાવેલી મેથી છે ને તો એકદમ ટેસ્ટમાં સરસ લાગશે. આને સર્વ કરી લેવું. તો તૈયાર છે આપણું ફણગાવેલા ચણા અને મેથીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ફણગાવેલા ચણા અને મેથીનું શાક.